નમસ્કાર, આરસેન તરફથી આશિષ મિત્તલ। મિત્રો, આજે મારી પાસે તમારા માટે ટીવી યુનિટ છે, અથવા મારે લેદ યુનિટ કહેવું જ જોઈએ, કારણ કે આજકાલ ટીવી અપ્રસ્તુત છે। અમારી પાસે હવે મોટે ભાગે એલઈડી છે। હવે આ 8 ફૂટ ડાબેથી જમણે છે, ઊંડાઈ 21 ઇંચ અને ઊંચાઈ 24 છે। 24 ઇંચ એટલે 2 ફૂટ। હવે અમે એ જ એકમ 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટમાં બનાવ્યું છે। આ 8 છે। તેને 6 ડ્રોઅર છે, 2 ટોચ પર અને 4 બીજી હરોળ પર, અને બોક્સના સેટ અને અન્ય વસ્તુઓ માટે મધ્યમાં ખુલ્લો વિસ્તાર જે તમે અહીં રાખવા માંગો છો। હવે લેદ એકમો મૂળભૂત રીતે 2 બિંદુઓ પર ડિઝાઇન કરવામાં આવ્યા છે। પ્રથમ તે જગ્યા છે જે તમારી પાસે છે જ્યાં તમે તેને રાખવા માંગો છો। બીજી વસ્તુ તમારી પાસે છે તે એલઈડીનું કદ છે। હવે ચાલો હું સમજાવું કે તે કેવી રીતે કાર્ય કરે છે। ધારો કે તમારી પાસે 60 ઇંચની લેદ છે જે તમારા ટીવીના કદ અથવા બોક્સ પર દર્શાવેલ છે। હવે તે કદ કે જે તેઓ ગણતરી કરે છે, ટીવી ગાયસ, એલઈડી ગાયસ, તેઓ તેની ત્રાંસા ગણતરી કરે છે। તેથી એક ખૂણેથી ઉપરના ખૂણે। આ તે છે જ્યાં વિકર્ણ કદની ગણતરી કરવામાં આવે છે અને તે એકમના બોક્સ પર ઉલ્લેખિત છે। આપણને જે જોઈએ છે તે લંબાઈ અને ઊંચાઈમાં માપ છે। તેથી અમને ડાબેથી જમણે કદ અને એકમની ઊંચાઈની જરૂર છે તમારા ટીવી સ્ટેન્ડને ડિઝાઇન કરવા માટે। હવે તે કેવી રીતે કામ કરે છે? ચાલો કહીએ કે આ અમારી પાસે ટીવી યુનિટ છે અને કોઈ વ્યક્તિ ટીવી જોવા માટે આ યુનિટની બરાબર સામે બેઠી છે। હવે આંખનું સ્તર આપણે જોવાનું છે કે આપણી પાસે મોટું એકમ છે કે નાનું એકમ છે। તદનુસાર તેને દિવાલ અથવા એકમ પર ગોઠવવું જોઈએ। જો તમે આ એક પર રાખવા માંગતા હોવ તો આંખનું સ્તર યોગ્ય હોવું જોઈએ જો તે ખૂબ ઓછું હોય। ટીવીની ઊંચાઈ ઓછી હશે। જો તે ખૂબ ઊંચું હોય તો તે ફરીથી આરામદાયક રહેશે નહીં। તેથી તેની ઊંચાઈ તે મુજબ ગોઠવવામાં આવે છે। તે 24 છે। તમે 28 માટે જઈ શકો છો, તમે 30 સુધી જઈ શકો છો, એ તમારી ઈચ્છા છે। પરંતુ ટીવીનું કદ અને સમગ્ર યુનિટમાં બેઠેલી વ્યક્તિની આંખનું સ્તર ધ્યાનમાં લેવું જોઈએ। ડિઝાઇન મુજબ કદ અને બધું કરવામાં આવે છે। આ સાગનું લાકડું અને સાગનો સોનાનો રંગ છે। અને જો તમને કોઈ અન્ય રંગ જોઈતો હોય તો તમને કોઈ બીજી સાઇઝ જોઈતી હોય, તમે તેને નેચરલ ફિનિશમાં અથવા વોલનટ ફિનિશમાં અથવા અન્ય કોઈ રંગ જેવા કે સફેદ કે ગોલ્ડ અથવા સોનાની જેમ ઓફ વ્હાઇટમાં જોઈએ છે। તમે જે પણ રંગ ઈચ્છો છો તે અમે તમારા માપ માટે કરી શકીએ છીએ। અમે તમારી પસંદગી મુજબ બનાવી શકીએ છીએ અને ડિઝાઇન તમારી સામે છે। જો તમને બીજી કોઈ ડિઝાઇન પસંદ હોય તો અમને જણાવો કે અમે તમારા માટે આ બેંગ્લોર જઈને બનાવી શકીએ છીએ। ભારતમાં ગમે ત્યાં તમે ઈચ્છો અમે ત્યાં પહોંચાડી શકીએ છીએ। ભારતની બહાર અમે મોટા ભાગના સ્થળોએ ડિલિવરી કરીએ છીએ। તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમે તમારી જરૂરિયાત મુજબ કિંમત મેળવીશું। આ તમારી સામે એકમ છે, આરસેનનું કામ। આશા છે કે તમને આ ગમશે। તમારો ખૂબ ખૂબ આભાર। તમે